મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલમાં સામેલ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા નારાજગીનું મોજું ફરી વળ્યું છે। ખોટી રીતે છૂટા કરાયાના આરોપ કરવામાં આવી રહ્યા છે। જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર જેવા કુલ 292 કર્મચારીઓને મનસ્વી રીતે છૂટા કરતા વિરોધ કરવામાં આવતા ભારે નારાજગી છે। આરોગ્ય કર્મચારીઓને માત્ર 1 દિવસની નોટિસ આપી નિયમ વિરુદ્ધ છૂટા કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। આરોપનામું આપ્યા મુજબ ખાતાકીય તપાસ કર્યા વગર સીધા છૂટા કરતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં હતા। ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને 20 તારીખ પછી 21 તારીખે તેઓએ અમને નોટિસ પાઠવી। 1 દિવસની મુદત, રવિવારના દિવસે 1 દિવસની મુદત આપી 20 તારીખ મારી અને અમને નોટિસ પાઠવવામાં આવી અને ત્યાર પછી અમને આરોપનામું આપવામાં આવ્યું 22 તારીખે અને 5 દિવસની મુદત આપવામાં આવી। 5 દિવસ પૂર્ણ નથી થયા એ પહેલાં અમને ગઈકાલે અમારા 292 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા। જે અમને જો આજે મહીસાગર જિલ્લાના 292 પૈકી કોઈપણ કર્મચારી ટ્રેસમાં કે અન્ય રીતે જો એને કોઈપણ પ્રોબ્લેમ થશે તો એના માટે જિલ્લામાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે જેમણે નિર્ણય લીધો છે એ તમામ સામે અમે કાયદેસર કાર્યવાહી કરીશું।